મિત્રો આજે આપણે તારીખ 20 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક છે એનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમણે ગુજરાતના અમદાવાદમાં નવનિર્મિત મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક અને ગ્રેમી સિટી કેમ્પસ છે એનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ ભારતના જે સર્વિસ સેક્ટર છે એ અને રિયલ એસ્ટેટ એના આયોજનને નવી દિશા આપશે. ભારત હાલમાં એઆઈ અને ડીપટેક જેવા આધુનિક ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર તરીકે ઉભરી રહ્યું છે. સરકાર રોબોટિક્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને સ્પેસ ટેકનોલોજીને સતત પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતનો નવો લક્ષ્યાંક, તો ગુજરાતને સર્વિસ સેક્ટર સેવા ક્ષેત્રમાં દેશના ટોચના 3 રાજ્યોમાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. અને જો વાત કરીએ તો અમદાવાદ છે એને બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે છે એની સમકક્ષ બનાવવામાં આવશે. મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક આશરે 1100 કરોડના ખર્ચે 13.5 લાખ ચોરસ ફૂટમાં વિકસાવવામાં આવ્યો છે. તેના પ્રથમ તબક્કામાં 9000 અત્યંત કુશળ પ્રોફેશનલ માટે અત્યાધુનિક ઇકોસિસ્ટમ પૂરી પાડશે. આગામી 5 વર્ષમાં 7 તબક્કા હેઠળ ₹15,000 કરોડના રોકાણ સાથે 63,000 એના કરતાં પણ વધુ ઉચ્ચ મૂલ્ય ધરાવતી નોકરીઓનું સર્જન થશે. ગ્રેમી સિટી કેમ્પસ, ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રિયલ એસ્ટેટ, પર્યાવરણ, ટાઉન પ્લાનિંગ એના ક્ષેત્રે આધુનિક વિચારસરણી અને કાર્યક્ષમ નેતૃત્વ પૂરું પાડશે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. અમદાવાદની વાત કરી, તમને ખબર છે કે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે અમદાવાદને રેબિસ ફ્રી બનાવવાનું છે. બરાબર છે. કયા વર્ષનો ટાર્ગેટ છે હડકવા મુક્ત બનાવવાનો? દર વર્ષે વર્લ્ડ બી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 20મી મેના રોજ, એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 20મી મેના રોજ વિશ્વભરમાં વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણ અને ખેતીમાં મધમાખીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે. શરૂઆત ક્યારથી થઈ? તો આધુનિક મધમાખી ઉછેરના પ્રણેતા એન્ટોન જાન્સા એમના જન્મદિવસે, એટલે કે 20મી મે 1773 એમનો જન્મ હતો, એ દિવસે આ ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2018માં પહેલી વાર દિવસ ઉજવવામાં આવ્યો હતો. થીમ શું છે? બી ટુગેધર ફોર પીપલ એન્ડ ધ પ્લાનેટ, અ પાર્ટનરશિપ ડેટ સસ્ટેન અસ ઓલ. યુનાઇટેડ નેશન્સની વાત આવી, તમારા માટે પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખજો. મિત્રો, આજે વિશ્વ મેટ્રોલોજી દિવસ પણ છે. દર વર્ષે 20મી મેના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ માપન વિજ્ઞાન છે ને, જેને મેટ્રોલોજી કહેવાય છે, એ અને આપણા રોજિંદા જીવનમાં તેની જે ઉપયોગિતા છે એના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે. મેટ્રોલોજી એટલે શું? તો મેટ્રોલોજી એટલે માપનનું વિજ્ઞાન. સવારે આપણે દૂધ લેવા જઈએ એટલે આપણે લીટરમાં લઈએ, બરાબર છે. તો એ એક માપન આવી ગયું. સ્પેસ રોકેટના નિર્માણ સુધી દરેક ક્ષેત્રમાં, શાકભાજી લેવા જઈએ તો કે કિલોગ્રામ, તો માપન, ચોક્કસ માપન ખૂબ જરૂરી છે. ઐતિહાસિક મહત્વ, 20મી મે 1875ના રોજ ફ્રાન્સના પેરિસ ખાતે મીટર કન્વેન્શન એના પર હસ્તાક્ષર થયા હતા. એટલા માટે આ દિવસને આપણે મનાવીએ છીએ વિશ્વ મેટ્રોલોજી દિવસ. આ આંતરરાષ્ટ્રીય સંધિના માધ્યમથી સમગ્ર વિશ્વમાં માપનની સમાન પ્રણાલી, કિલોગ્રામ, મીટર, લીટર, એની શરૂઆત થઈ. થીમ શું છે 2026ની આ વર્ષની? તો મેટ્રોલોજી બિલ્ડિંગ ટ્રસ્ટ ઇન પોલિસી મેકિંગ. તમને ખબર છે બીજો પણ દિવસ છે, વર્લ્ડ મેટિયોરોલોજીકલ દિવસ, એટલે કે ડે.
વિશ્વ હવામાન દિવસ ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખજો. યુએસ સેનેટરે H-1B વિઝા અને હૈદરાબાદના ચિલ્લુર બાલાકી મંદિર પર નિશાન સાધ્યું. તો અમેરિકાના મિઝુરી રાજ્યના રિપબ્લિકન સેનેટર છે એરિક સિમ્પ્ટ. એણે સોશિયલ મીડિયા એક્સ છે એના પર ભારતીયો અને અમેરિકાના રોજગાર વિઝા સિસ્ટમ પર આકરા પ્રહારો કર્યા છે. વિઝા મંદિર વિશે ટિપ્પણી એમણે ચિલકુર બાલાજી ટેમ્પલ જે હૈદરાબાદમાં આવેલું છે. તો આ વિઝા કોર્ટનું પોતાનું વિઝા ટેમ્પલ છે જ્યાં હજારો ભારતીયો વિઝા મેળવવા માટે પાસપોર્ટ પૂજા કરાવીને પ્રદક્ષિણા કરે છે. હવે સેનેટરે દાવો કર્યો કે H-1B, L-1, F-1, OPT આવા બધા વિઝા પ્રોગ્રામ ભારત અમેરિકાના મધ્યમ વર્ગને નુકસાન પહોંચાડી રહ્યા છે, સ્થાનિક લોકોની રોજગારી છીનવી રહ્યા છે. ચિલકુલ બાલાજી મંદિર હૈદરાબાદમાં. તો એકચ્યુઅલમાં જે બાલાજી મંદિર છે જેને તિરુપતિ બાલાજી કહીએ છીએ, તિરુમાલા, એ કયા રાજ્યમાં છે? ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કેટેગરી એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તો જવાબ આવશે સ્ક્વાડ્રન લીડર સાનિયા. તો સ્ક્વાડ્રન લીડર સાનિયા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી બન્યા છે જેમણે કેટ એ ક્વોલિફાઈંગ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે યોગ્યતા મેળવી લીધી છે. આ પદ વાયુસેનામાં સર્વોચ્ચ ઇન્સ્ટ્રક્ટર કેટેગરીનું છે. હવે અહીંયા આપણે વાત કર્યા છે કે ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર એટલે શું હોય? તો એવા અધિકારીઓ છે જે અન્ય પાયલટોને સબળ તાલીમ આપે છે અને કેટ એ કક્ષાના ઇન્સ્ટ્રક્ટર એડવાન્સ પાયલટ ટ્રેનિંગ આપે છે. જુનિયર ઇન્સ્ટ્રક્ટર છે એનું મૂલ્યાંકન કરે, ફ્લાઇંગ યુનિટમાં સુરક્ષા પ્રક્રિયાઓ છે એનું દેખરેખ રાખે છે. સ્ક્વાડ્રન લીડર સાનિયાની વાત કરીએ 20 જૂન 2015ના રોજ 42 SSC WFE ફોર્સ દ્વારા ભારતીય વાયુસેનામાં સામેલ થયા. 2017માં ફ્લાઇંગ લેફ્ટનન્ટ અને 2021માં સ્ક્વાડ્રન લીડર તરીકે પ્રમોટ થયા. વાયુસેનાના વડા છે એર ચીફ માર્શલ AP સિંહ અને મોટી સિદ્ધિ બદલ એમને સન્માનિત કર્યા. વાયુસેનાનું જે આ સ્ક્વાડ્રન લીડર પદ છે ને એ ભારતીય આર્મીના મેજરના પદની સમકક્ષ હોય છે. વાયુસેનાની આપણે વાત કરીએ એના માટેનો દિવસ ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખજો. તાજેતરમાં તમિલનાડુના કયા જિલ્લામાં 12,000 વર્ષ જૂના ફોસિલ બેડ મળી આવ્યા છે? તો થુથુકોડીમાં. કઈ જગ્યાએ? થુથુકોડી. તો કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે એમને 27મી એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે તમિલનાડુના થુથુકોડી જિલ્લાના પયાનૂર વિસ્તારમાં મધ્યથી અંતમાં હોલોસીન સમયગાળાના ફોસિલ બેડ મળી આવ્યા છે. અશ્મિનો સમયગાળો 8,000થી 12,000 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે. શોધનું કારણ આ સાઇટ 2023માં આવેલા મુશળધાર વરસાદ અને તેના કારણે થયેલા જે જમીન ધોવાણ છે એના લીધે ખુલ્લી પડી હતી. થુથુકોડી વહીવટીતંત્રની વિનંતી પર ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ સ્થળનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. આ શોધ ભારતની પ્રાચીન જૈવ વિવિધતા, પર્યાવરણ અને આબોહવા ઉત્ક્રાંતિને સમજવા માટે નિર્ણાયક માનવામાં આવે છે. તે ભારતના ક્વાટરનરી અશ્મિભૂત રેકોર્ડને સમૃદ્ધ બનાવે છે. ઓકે, તમિલનાડુની વાત કરીએ. તમિલનાડુની અંદર જો તો તમિલનાડુના નવા CM કોણ બન્યા છે હવે કમેન્ટમાં લખજો. વૈભવ સૂર્યવંશીએ IPLમાં નવો ઇતિહાસ રચ્યો છે. તો રાજસ્થાન રોયલના માત્ર 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં દિલ્હી કેપિટલ સામે જે મેચ રમાઈ તેમાં શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. IPLની એક જ સિઝનમાં સૌથી વધારે સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બન્યા છે. નવો રેકોર્ડ. વૈભવે ચાલુ સિઝનમાં માત્ર 12 મેચોમાં 43 સિક્સર ફટકારીને રેકોર્ડ કર્યો. અભિષેક શર્માનો 2024નો રેકોર્ડ હતો. એક IPLની જે સિઝન હતી એમાં 42 સિક્સર હતી. વૈભવે અરુણ જેટલી સ્ટેડિયમ જે આવ્યું છે દિલ્હીમાં ત્યાં આ રેકોર્ડ કર્યો, એમનો રેકોર્ડ તોડ્યો. હવે IPLની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો ઓવરઓલ વર્લ્ડ રેકોર્ડ કે આ તો ભારતીયોની વાત છે ને, આપણે શું કીધું પ્રથમ ભારતીય તો એ ક્રિશ ગેલના નામે 2012માં 59 સિક્સરો ફટકારી હતી. બરાબર છે. IPLનું કેટલામું સંસ્કરણ ચાલી રહ્યું છે? સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર એનાયત કરવામાં આવ્યું છે. તો જવાબ આવશે સ્વીડન. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વીડનની સત્તાવાર મુલાકાત દરમિયાન એમને સ્વીડનનું સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ એનાયત કરવામાં આવ્યું છે. કોઈપણ વિદેશી સરકારના વડાને આપી શકાય તેવું આ સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે. સ્વીડનના પ્રાઇમ મિનિસ્ટર ઉલ્ફ જે ક્રિસ્ટર્સન સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન PM મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સન્માનનું કારણ આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સંબંધો, જાહેર નેતૃત્વ, ભારત સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે આપવામાં આવે છે. સ્વીડનની કેપિટલ તમને ખબર છે શું છે? હવે ઓર્ડર
કેપિટલ ખબર હોય તો કમેન્ટમાં લખજો. રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારની વાત કરીએ, સ્વીડનનું સૌથી ઐતિહાસિક સન્માન છે. 18મી સદીમાં 1748માં રાજા ફ્રેડરિક એક દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. આ એવોર્ડ વિજ્ઞાનમાં, સંસ્કૃતિમાં, જાહેર સેવામાં અસાધારણ નાગરિક કાર્યો માટે આપવામાં આવે છે. તેનું લેટિન સૂત્ર શું છે? તો નેસિટ ઓકાસમ, જેનો અર્થ થાય છે તેનો ક્યારે અસ્ત થતો નથી. કમાન્ડર ગ્રાન્ડ ક્રોસની વાત કરીએ તો આ એવોર્ડ સર્વોચ્ચ શ્રેણીની છે. આ એવોર્ડની સર્વોચ્ચ શ્રેણી છે. સામાન્ય રીતે વરિષ્ઠ વિદેશી મહાનુભાવો હોય અથવા તો સરકારના વડાઓ એની સર્વોચ્ચ રાજદ્વારી એના આદરના પ્રતિક રૂપે ત્યાં આપવામાં આવે છે. પીલીભીત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે અપેડા, એના દ્વારા ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં 15 કરોડના ખર્ચે એક નવું તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે. સ્થળ એક્ઝેક્ટ કયું છે? તો ટાંડા બીજેસી ગામ, 7 એકર જમીન. એઆઈ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેટેલાઇટ દ્વારા પાકનું મેપિંગ અને ઉત્પાદનનો અંદાજ મેળવવામાં આવશે. સુવિધા ડીએનએ ટેસ્ટિંગ, એના માટે NABL એટલે કે નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ એના અને 45 પ્રકારની બાસમતી જાતોનું મ્યુઝિયમ. આ બધી સુવિધાઓ છે. લક્ષ્ય 2025-26 સુધીમાં 50,000થી વધુ ખેડૂતોને નિકાસલક્ષી ખેતી માટે તાલીમ આપવી. મહત્વ, મેરઠ પછી ઉત્તર પ્રદેશ છે, એમાં આ બીજું સ્થળ હશે જે દિલ્હીથી અને ઉત્તરાખંડના ખેડૂતોને પણ મદદરૂપ થશે. અપેડાની વાત કરીએ 1986માં સ્થાપના, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર. એના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટરનું નામ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, રસોઈના નોનસ્ટિક સાધનો પાછળ ઉપયોગી પોલિમર કયું છે? તો ટેફલોન. ઠંડા પ્રદેશોમાં વહાણો વાપતરાણમાં અધવચ્ચે ફરતા હોય અને તેનો એવો ભાસ થાય છે. આ કઈ ઘટના છે? તો શું આવશે? પ્રકાશનું લૂમિંગ કહેવાશે. પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? લગભગ 6.5 મીટર. સામાન્ય તાપમાને 30 સેલ્સિયસથી વધુ નીચાણમાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? ગેલિયમ. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતા મુખ્ય અલગ સંયોજન કયું છે? તો શું આવશે? ક્લોરોફ્લોરોકાર્બન આવશે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભવાઈ સમજવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? ભૂંગળ. રાજ્યમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે? વડનગર, દેવમાર્ગ, કપણ, દરેક. અકીકની નમૂનેદાર વસ્તુ કઈ જગ્યાએ બને છે? જો બનવાનું કે તો ખંભાતમાં. એના માટે કાચો માલ રાજપીપળાના ડુંગરોમાંથી. પિઠોરા શું છે? આદિવાસીઓની ચિત્રકળા છે. ગુજરાતનો અગત્યનો પશુ મેળો નીચેનામાંથી કયો છે? વૌઠાનો મેળો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ભારત કયા દેશથી ગુજરાત સુધી 40,000 કરોડ રૂપિયાની સબસી પાઇપલાઇન બનાવવાનું આયોજન કરી રહ્યું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે જમીનની નીચે 200 કિલોમીટર લાંબી પ્રાચીન નદીની ચેનલ શોધી કાઢી? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. બરાબર છે? ઓકે, આ તો જવાબ ક્યાં આપણે આવડવાના છે? સોરી.